ગોધરા વોર્ડ નંબર 6ના વહોરવાડ આંબલિયા ફળિયા વિસ્તારમાં લોકો સફાઈથી વંચિત, નગરપાલિકા સામે ભારે રોષ. મસ્જિદ પાસેની ગટરો સફાઈ કરવામાં પણ ઉદાસીનતા, રજૂઆતો છતાં માત્ર વાયદા મળતા હોવાની સ્થાનિકોનો આક્ષેપ. ગોધરા શહેર વોર્ડ નંબર 6ના સમાવેશ વહોરવાડ આંબલિયા ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થાની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો રહીશો જણાવી રહ્યા છે. આ વિસ્તારના માર્ગો, ગટરો અને જાહેર સ્થળોએ નિયમિત સફાઈ ન થવાના કારણે ગંદા ઢગલા, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો હોવાની લોક ચર્ચાઓ છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાસ કરીને આ વિસ્તારની મસ્જિદ નજીક આવેલ ગટરની સમસ્યા સફાઈ કરવામાં આવતી નથી. અનેક વખતે રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોનો આક્ષેપ છે કે સફાઈ માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ દર વખતે નગરપાલિકા સભ્યો દ્વારા માત્ર વાયદા કરવામાં આવે છે અને સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. રહીશોનું કહેવું છે કે વહોરવાડ આંબલિયા ફળિયા વોર્ડ નંબર 6 છેવાડાનો વિસ્તાર હોવાથી તેની સતત અવગણના કરવામાં આવી રહ્યો છે. પરિણામે આ વિસ્તારના હાલત દિવસે દિવસે અત્યંત દયનીય બની ગઈ છે. સમયસર સફાઈઓ કરાવવા અભાવ થતાં ભારે ગંદકી કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ સામે પણ અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ચૂંટણી સમયે વિકાસ અને સુવિધાના મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ આજે મૂળભૂત સુવિધાઓ જેવી સફાઈ પણ લોકોને સમયસર મળી રહી નથી. હાલ આ વિસ્તારના રહીશો ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સમગ્ર વિસ્તારની સફાઈ કરવા, નિયમિત સફાઈ કરવા તેમજ સફાઈ કરાવવામાં સુધાર લાવવા માટે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.